તો જૈનાચાર્યના બીભત્સ ફોટા વાયરલ થવા મામલે ખુલાસો થયો। વાયરલ થયેલા ફોટો ફોરેન્સિક તપાસમાં સાચા નીકળ્યા। સાધ્વી સાથે જૈનાચાર્યના બીભત્સ ફોટા વાયરલ બન્યા હતા। વાયરલ ફોટા ખોટા હોવાનો જૈનાચાર્યએ દાવો કર્યો હતો। વાયરલ થયેલા ફોટા સાથે કોઈ જ છેડછાડ થઈ નથી। જૈન સંઘો અને સમાજે જૈનાચાર્યનો બહિષ્કાર કરવાની માંગ કરી છે। સમાજમાં અગ્રણીઓ જૈનાચાર્ય સામે કાયદાકીય કાર્યવાહી કરશે। એટલું જ કહેવું છે જૈન સમાજને કે હકીકતમાં છે ને ફોટા જોઈને જ આપણે કહી દઈએ કે આમાં કંઈ ખોટું નથી, આ મતલબ આ કંઈ ખોટું થયેલું નથી। આ 100% સાચી જ ઘટના છે। અને આ બધા ફોટા જોઈ અને જોવે ને તો આ માણસને આમ ધ્રુજારી છૂટી જાય કે આવું આ નીચલી કક્ષાનું કૃત્ય કર્યું છે, આમને ન રખાય। એટલે હકીકતમાં એમના ગચ્છાધિપતિએ, એમના આચાર્યોએ, આ વડીલોએ નિર્ણય લેવાનો હોય કે એમને સમાજની સમુદાયની બહાર કરે, સંસારના કપડાં પહેરાવે, પણ એ નથી કરતા। તો મારી જૈન સંઘને એક વિનંતી છે કે આપણે આપણા ધર્મને બચાવવા માટે આપણે બધા નક્કી કરીએ કે આ કોઈ પણ હિસાબે આપણા સંઘમાં તો આનો પ્રવેશ ન જ થવો જોઈએ। અત્યારે પાલીતાણા જંબુદ્વીપમાં છે અને આવતું ચોમાસું એમનું સુરત હતું, પણ એ પણ એવા સમાચાર છે કે સુરતવાળાએ પણ ના પાડી છે કે એમને અહીંયા પ્રવેશ મળશે નહીં। હાલ પોતે જંબુદ્વીપ નામની ધર્મશાળા તરેટી રોડ ઉપર પાલીતાણા છે ત્યાં પોતે છે। જૈન મુનિ સાગરચંદ્ર સાગરના બીભત્સ ફોટા વાયરલ થવાને લઈને જૈન અગ્રણીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને ખુલાસો કરવામાં આવ્યો છે। મુંબઈના જૈન અગ્રણી હાર્દિક હુંડિયા છે, તેમની સાથે વાતચીત કરીશું। જે ફોટાઓ વાયરલ થયા હતા, મુનિ દ્વારા જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો ને તમે જે રિપોર્ટ જાહેર કર્યો છે, શું ખુલાસો થયો છે? મુનિએ જે ફોટાનો રિપોર્ટ જાહેર કર્યો, રિપોર્ટ તો જાહેર કર્યો પણ ફોટા ના આપ્યા એણે। અમે લોકો આજે ફોટા સાથે કે ફોટા કમ્પ્લીટલી એણે જે કર્યા હતા એ ફોટા આપીને અમે એના સાગરના ફોટા, સાધ્વીજીના ફોટા સાથે એ લેબની અંદર ફોરેન્સિક લેબનો જે રિપોર્ટ આવ્યો એ રિપોર્ટ આપ્યો, કારણ કે સાગરચંદ્ર સાગરનો રિપોર્ટ કમ્પ્લીટ ખોટો હતો અને અમારે સમાજને, દેશને આ બતાવવું હતું કે ખરેખર હકીકત શું છે। આજે જ એના માટે પ્રેસ કોન્ફરન્સ કરી, અમે પ્રેસને રિપોર્ટ પણ આપ્યો, લેબોરેટરીનો પણ રિપોર્ટ આપ્યો અને સાગરચંદ્રના જે ફોટા વાયરલ થયા હતા સાધ્વીજી સાથે એ બધા સત્ય છે। જો ખરેખર હકીકતું સમાજ ખરેખર અત્યારે જાગૃત થઈ ચૂક્યો છે। આજે સાગરચંદ્ર સાગરને દુનિયામાં કોઈ પણ ઉપાસરા એને રાખ્યો નહીં। સાગરચંદ્ર સાગરને આખર જંબુદ્વીપમાં જવું પડ્યું, કારણ કે જંબુદ્વીપની અંદર એ એમનો સાગર ગચ્છનો એક ઉપાસરા કહેવાય એટલે એમાં એને સ્થાન મળ્યું, પણ ઇન્ડિયાના કોઈ પણ જગ્યાએ એને સ્થાન ના પાવ્યું। એનો મતલબ કે સમાજ જાગૃત થઈ ચૂક્યો છે। આપની શું માંગણી છે હવે આ મુનિ છે એમના ફોટાઓ હવે સાચા હોવાનું સાબિત થતા? ફોટા સાબિત થયા પછી હવે અમારી એક જ માંગણી છે, સાગરચંદ્ર સાગર કપડાં પહેરો અને સંસારમાં જાઓ। આ બાબતે ગચ્છાધિપતિ તરફથી કોઈ એમની સામે પગલાં લેવા માટે રજૂઆત કરાઈ છે? હા, 100% રજૂઆત કરી। રજૂઆત કરવા ગયેલા અમારા ભક્તો સામે ઉપરથી સામેથી પોલીસમાં ફરિયાદ કરી નાખી। જે શાસન જે કરવા ગયેલા એ ખરેખર તો સંઘના ભક્તો કહેવાય, સંઘ એટલે 25મો તીર્થંકર કહેવાય। તો એમની સાહેબ નો ડાઉટ એમને ફરિયાદ કરી પણ એમને કોઈ પગલાં ન લીધા, એનું અમને દુઃખ છે। આ બાબતે હવે એમણે જે ખોટો રિપોર્ટ રજૂ કર્યો, આ જે કૃત્ય કર્યું, એ બાબતે એમની સામે હવે કાયદાકીય કાર્યવાહી કે પોલીસ ફરિયાદ કરાશે? 100% કરીશું હવે, કારણ કે અમારી પાસે પ્રૂફ આવી ગયું કે ભાઈ એણે ફોટા જે વાયરલ કર્યા હતા એણે જે રિપોર્ટ આપ્યો ખોટો છે, પણ અમને જે રિપોર્ટ મળ્યો એ આજે એ એવો રિપોર્ટ છે જેને કોઈ કોર્ટમાં પણ એને કરી શકે નહીં કે આ રિપોર્ટ ખોટો છે। તો હવે બંને રિપોર્ટો ભેગા કરશું અને પોલીસને કાનૂની કાર્યવાહી કદાચ અમે નહીં પણ દરેક નગરમાં કરવાની અમારી ભાવના છે, દરેક શહેરમાં થાય અને સત્ય હકીકત જે છે બહાર આવે। બિલકુલ। તો જે જૈન મુનિ છે સાગરચંદ્ર સાગર, તેમની સામે હવે કાયદાકીય કાર્યવાહી છે તે પણ જૈન અગ્રણીઓ દ્વારા કરવામાં આવશે। ગાંધીનગરની જે ફોરેન્સિક લેબોરેટરી છે સરકારની, તેમના દ્વારા આ ફોટાઓ છે તેમનું તપાસ કરવામાં આવી અને તેમાં એવો ઘટસ્ફોટ થયો છે કે જે ફોટાઓ વાયરલ થયા છે તે ફોટાઓ એડિટ થયેલા નથી, તે ફોટાઓ છે તે સાચા છે। કેમેરામેન કલ્પેશ રાણા સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।